નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની દ્વિતીય પરીક્ષાના પેપરનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, અન્ય પેપરોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન 1, વિભાગ 1 માં પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો, પ્રત્યેકનો એક ગુણ છે. ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની. જવાબ છે ઓપ્શન એ, ફ્રેન્કફર્ટ. ખાલી જગ્યાના નેતૃત્વ નીચે ચીનમાં સામ્યવાદી સરકારની સ્થાપના થઈ. ઓપ્શન એ, માઓ તસે તુંગ. વિધાનો ખરા છે કે ખોટા? અસહકારના આંદોલનની શરૂઆતમાં ગાંધીજીએ નાઇટહુડ સન્માનનો ત્યાગ કર્યો. તો આ વિધાન આવશે ખોટું, કારણ કે તેને કેસરે હિન્દ જે છે સન્માન, એનો ત્યાગ કર્યો હતો. લોકસભા કાયમી ગૃહ છે. ખોટું, કારણ કે રાજ્યસભા કાયમી ગૃહ છે. કયા બે લોકશાહી દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં નથી? જવાબ આવશે બ્રિટન અને ઇઝરાયલ. વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? તો સંધિ સેવા. યોગ્ય જોડકા જોડો. જેમાં પહેલું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક. તો જવાબ આવશે બી, રાષ્ટ્રપ્રમુખ. ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ. તો જવાબ આવશે સી, 3214 કિલોમીટર. પારિભાષિક શબ્દોની અર્થ લખવાના છે શંકુદ્રુમ અને રાષ્ટ્રીય પક્ષી, જેનો તમારે જાતે અર્થ લખવાનો રહેશે. વિભાગ બી. તો વિભાગ બી માં તમે જોઈ શકો છો, ટોટલ તમને કુલ 11 થી 18 સુધીના પ્રશ્ન આપેલા છે, જેમાં 14 નંબરનો ક્વેશ્ચન છે એમાં તમને ઓપ્શન પણ આપેલો છે, તો તમારા બે માંથી કોઈ પણ એક લખવાનો રહેશે. હવે જોઈએ તેના આન્સર. તો 11મો પ્રશ્ન હતો, વેલેસ્લીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી? મોસ્ટ આઈએમપી છે, દર વર્ષે પૂછાતો પ્રશ્ન છે. ગવર્નર જનરલ સર જ્હોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી. તે કારણે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તેનો રાજ્ય વિસ્તાર અટકી ગયો. તેના સમયમાં અંગ્રેજોના હરીફ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. પરિણામે કંપનીની સર્વોપરિતા નષ્ટ થવાના સંજોગો ઊભા થયા. આથી તટસ્થતાની નીતિનું પાલન કરવું કંપની સરકાર માટે હિતાવહ ન હતું. આથી વેલેસ્લીએ કંપનીની સર્વોપરિતા અને પ્રતિષ્ઠાને પ્રસ્થાપિત કરવા સહાયકારી યોજના અમલમાં મૂકી. 12મો પ્રશ્ન, અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું. પ્રશ્ન 13, ભારતના ભાગલાને પરિણામે ભારતને કઈ કઈ મુખ્ય સમસ્યાઓ હલ કરવાની હતી? તો ભારતના ભાગલાને પરિણામે ભારતને હલ કરવાની સમસ્યાઓ: લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાનો હિસાબ, નિરાશ્રિતોનો પુનર્વસવાટ, જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ તથા વહીવટી તંત્રની વ્યવસ્થા, ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને નદીઓની જળ વહેંચણી. ઓપ્શનમાં આપણને ક્વેશ્ચન આપેલો છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીઓ વાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. પરસ્પર શંકા, કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથ બનાવ્યા. વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું અમેરિકા અને રશિયા, આ બે ધ્રુવો કેન્દ્રીકરણ થયું. ત્યારબાદ આગળ તમે ઓપ્શન જે છે એના બીજા પોઈન્ટ છે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. આગળ જોઈએ, પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપણોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન સંધિ. પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપ ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મુક્તિ નથી. તેઓ એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણ મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી. કારણ આપો. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતમાં આશરો લઈ શકાય છે. તો ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજાનો હક આપવામાં આવ્યું છે. આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે. સંકલ્પનામાં પહેલો શબ્દ છે ખડક. તો પૃથ્વીના પોપડામાં કે ભૂકવચમાં આવેલા બધા જ ઘન પદાર્થોના ભૂસ્તર
શાસ્ત્રીની ભાષામાં ખડક કહે છે. ખનિજ તો નિશ્ચિત અણુરચના, અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુરૂપ પદાર્થોને ખનિજ કહે છે. સરોવરની ઉપયોગિતા તો ભારતના કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે, જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરો વધુ પાણી મીઠું એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય. સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગી છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે, તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકાસ પામ્યા છે. આમ સરોવરો આપણને અનેક રીતે ઉપયોગી છે. કયા કારણોસર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે? તો ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે. વળી ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી, તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે. વિભાગ છે પ્રત્યેકનો 3 ગુણ રહેશે. તો અહીં આપણે 19 થી 22 સુધીના ક્વેશ્ચન જોશું, જેમાં 20 નંબરનો આન્સર આપણને 2 માંથી કોઈ પણ એક લખવાનો છે. તો પેલો છે ટૂંક નોંધ લખો, સોવિયત યુનિયનનું વિઘટન. બરોબર, ટૂંક નોંધ છે, બહુ લાંબી છે, તમે પોઈન્ટ વાંચી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ છે 22, ટૂંક નોંધ લખો, અંદાજપત્ર. તો અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે. ત્યાર પછી એના પોઈન્ટ તમે જોઈ શકો છો. બરોબર, બધા પોઈન્ટ તમે વાંચી શકો છો. ઓપ્શનમાં આપણને આપેલું છે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે. તો રાજ્યસભા જે છે સંસદનું ઉપલું ગૃહ છે, તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. હવે આજે તમે વાંચી શકો છો. બધા જ આઈએમપી પ્રશ્ન છે. નજીરી અદાલત તો જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતો નથી, તેને નજીરી અદાલત કહેવાય છે. અને સર્વોચ્ચ અદાલત જે છે એ નજીરી અદાલત તરીકે નીચે મુજબના અધિકારો ધરાવે છે. બરાબર, તમારે પણ જ્યારે આ રીતે મોટા આન્સર લખો ત્યારે આ રીતે પોઈન્ટ વાઇઝ લખવાના, જેથી આપણને પૂરેપૂરા માર્ક્સ મળે. 22, તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. પહેલા આપણે જોવાનું છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, કર્કવૃત અને બંગાળાની ખાડી. તો આ તમારો પાઠ્યપુસ્તકનો નકશો છે, જે આપણા ભારતમાં વચ્ચેથી પસાર થાય છે એ છે કર્કવૃત. અહીં આવશે બંગાળાની ખાડી. અને આ જે એકદમ જે ગ્રીન કલર તમને દેખાય છે એ છે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો. તો આ રીતે આપણે કોઈ પણ નકશો તમને પેપરમાં પૂછવામાં આવશે, અને આ તમારું પ્રેક્ટિસ પેપર છે, જેના આધારે તમે પેપરની તૈયારી કરી શકો છો. વિભાગ ડી, જેમાં આપણને પ્રત્યેક પ્રશ્નનો સવિસ્તાર આન્સર લખવાનો છે અને પ્રત્યેકના 4 ગુણ છે. તો એમાં આપણે 23 થી 25 સુધી આપણે જોઈશું, જેમાં 25 જે છે એમાં તમને ઓપ્શન આપેલો છે, એટલે કે આ 2 માંથી કોઈ પણ એક તમારે લખવાના, અને 23, 24 કમ્પલસરી છે. તો પેલા આપણે જોઈએ ટૂંક નોંધ લખો, સાયમન કમિશન. બરોબર, હું પીડીએફ રન કરું છું, તમે વાંચી લેજો. ત્યારબાદ છે જંગલોની અસરો કઈ કઈ છે. જંગલોના વિનાશની અસરો કઈ કઈ છે? તો જંગલોના આડેધડ વિનાશથી ઘણી બધી અસરો થાય, જેમ કે પ્રદૂષણમાં વધારો થાય, વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય, દુષ્કાળ પડવા, ગ્લોબલ વોર્મિંગ જે હાલની આપણી સમસ્યા છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ, રણ વિસ્તારોમાં વધારો, વન્યજીવોના નિરાશ્રિત થવા, જમીનનું ધોવાણ થવું, નદીઓમાં પૂર આવવું, કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થવા. બરાબર, આ બધા જ તેના વિનાશની આડઅસરો છે. ત્યારબાદ જોઈએ ભારતમાં વન્યજીવોનું રક્ષણ માટે કયા કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. તો ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે આ મુજબના ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈએ ઓપ્શનમાં, વન્યજીવો આજે સંકટમાં છે, આ વિધાન સમજાવો. તો આ રીતે આપણે વિધાન વિશે લખવાનું છે. આપણો મોસ્ટ આઈએમપી ટૂંક નોંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન
પૂર્ણ કરીએ છીએ. તમને અન્ય પેપરોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે.